હે એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો આના પહેલાં આપણે જોઈ ગયા હતા પ્રથમ વિશ્વયુદ્ધ અને એના વખતની જે ઘટનાઓ છે તેને, અને અત્યારે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ છે ધોરણ 9નું ચેપ્ટર નંબર 3. એમ તો આ ચેપ્ટર પરીક્ષા માટે અતિ મહત્વનું છે, બરાબર. બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો, તેમાં તમને ઘટનાક્રમ દેખાશે. દ્વિતીય વિશ્વયુદ્ધનું જે સર્જનાત્મક છે પરિબળ બન્યું હતું, અત્રે એ ઘટનાનો ક્રમ સમજીએ. ઇટલીમાં ફાંસીવાદ થયો, જર્મનીમાં નાઝીવાદ થયો, જાપાનમાં લશ્કરવાદ થયો, વૈશ્વિક મહામંદી 1929-32, બરાબર. ઇટલીમાં ફાંસીવાદ છે એની વાત કરવામાં આવે તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટલી વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું, તેના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું હતું. ઇટલીને $12 અબજનો જંગી ખર્ચ થયો, 6 લાખ સૈનિકની જાનહાનિ થઈ, છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટલીની ઉપેક્ષા થઈ એટલે ઇટલી રોષે ભરાયું, રાઈટ. થોડી વાત કરીએ આપણે. ઇટલીનો રાષ્ટ્રીય સન્માન ભંગ થયો તે માટે ઇટલીની સરકાર જ જવાબદાર છે માનીને ઇટલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટલીને આ કપરા સંજોગોમાંથી ઉઘરાવવા માટે બેનિટો મુસોલિની ઇટલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આની ધ્યાનમાં રાખજો. હું સેજ એક હાઇલાઇટ બદલી લઉં. તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતી, બરાબર. ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી કોણે? મુસોલિની. ફાંસીવાદ ઇટલીના ફાસિડ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા. તેને પોતાના પક્ષના સ્વયંસેવકને લશ્કરી તાલીમ આપી. ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીસ ટાપુ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો. રોમ, બર્લિન, ટોક્યો દરિયામાં તે જોડાયું. આમ ઇટલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ બન્યું. સામે જર્મનીના નાઝીવાદની જો આપણે વાત કરવામાં આવે તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ, આર્થિક રીતે ભાંગી પડી. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મની સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડલ્ફ હિટલર છે એની જો વાત કરવામાં આવે તો એડલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો હતો. નાઝી પક્ષની વિચારશ્રેણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી છે. હિટલર દ્વારા હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી અને જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. નાઝીવાદના સૈનિક ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું ચિહ્ન પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હતું સત્તાવાદી યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટતા જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકે ઉદયનું હતું, પરંતુ તેની નીતિનું લક્ષ્ય જર્મની જાતિના શુદ્ધિકરણના નામે યહૂદી, જીપ્સી અને માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિનો નાશ કરવાનો હતો. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓ જીવ ખોયા. હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે, નરસંહાર તરીકે ઓળખાય છે. તે હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે. એ સિવાય જો આપણે વાત કરીએ જાપાનમાં લશ્કરવાદ, જાપાનમાં લશ્કરવાદની જો વાત કરો તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી કાઢ્યા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળ ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તેને સકાલીન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા, બરાબર. તેથી જાપાનનો યુવા વર્ગ ઘણો નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું.
જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને પશ્ચિમના દેશ રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરી ત્યાં પોતાના મંચુકો સરકાર સ્થાપી 1932માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ, ચીનના કેટલાક પ્રદેશ કબજે કરી અને જર્મની તેમજ ઇટલી સાથેના સંબંધ છે તે અહીંયા સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઇઝી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો છે. વૈશ્વિક મહામંદી 1929 યુરોપના મોટાભાગના રાષ્ટ્રને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો અંત આવી જશે, પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી પણ ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929 આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું અને વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીનો પ્રભાવ નીચે આવી ગયા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અને રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગો પર પડ્યો. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો ખાસિયત રાખજો 1939 to 1945 પરિબળો છે. હવે આપણે એની ચર્ચા કરીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ રોપાઈ ગયા હતા, એ આપણને ખ્યાલ છે. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા, ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. પરિબળો શું હતા દ્વિતીય વિશ્વયુદ્ધના? તો ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ જર્મની, જાપાન, ઇટલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદય થયો. વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નહીં. જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે ત્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ એમ કહીને ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશ હિટલરે ઝડપ કરી લીધા હતા, હડપી કાઢ્યા હતા. વર્સેલ્સની સંધિમાં ઇટલીની અવગણના થઈ હતી, તે પ્રજા ભૂલી શકી નહીં. ઇટલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ હેઠળ ઉગ્ર રાષ્ટ્રવાદ છોડી ઉગ્ર સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની ગઈ. યુદ્ધ બંદીઓ થઈ. અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ છે ને ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હતો, રાઈટ? ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હતો. બેલ્જિયમ, પોલેન્ડ અને રૂમાનિયા તેમજ ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. બીજી બાજુ ઇટલીએ આટલા દેશો સાથે ચેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી, ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા છે. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન સાથે કરાર કર્યા છે. ઇટલીએ જર્મની, જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું રૂથ રચ્યું છે. જર્મની રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું અને આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો. લશ્કરવાદ. લશ્કરવાદની જો વાત કરવામાં આવે તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જાળવણી માટે શાંતિની જાળવણી ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રોમાં શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધુ એકબીજે ચડેતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રો નૌકાદળ, હવાઈદળ, ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વની શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં કે તેની પાસે પોતાના આદર્શનું પાલન કરવા માટે પોતાનું લશ્કર ન હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલ નહોતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મની રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો હતો. ત્યાર પછી ઇટલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા, કારણ કે ઇટલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી હતી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવેકિયાને કેટલાક પ્રદેશ હડપ કરી દીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યા નહીં. જુદા જુદા રાષ્ટ્રોને સત્તા લાલસા અને સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યું નહીં. એ તેની સૌથી મોટી નિષ્ફળતા. વર્સેલ્સની સંધિ. પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરીને તેમાં જર્મનીને જવાબદાર ગણાવી યુદ્ધ ઘડી 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. રૂહર પ્રાંતના કેટલાક દેશ પડાવી લેવામાં આવ્યા. રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યાર શાહ એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજું બધું જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો.
વર્સેલસની સંધિ કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થાય માટે બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ જ ગયા હતા. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધમાં પાયામાં હતો અને તે ઉગ્ર રાષ્ટ્રવાદી સૈનિકવાદી માનસ ધરાવતો હતો, માટે તે કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદ સૌ પહેલો શિકાર ઓસ્ટ્રેલિયા બન્યો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હિટલરના સામ્રાજ્યવાદનો સૌપ્રથમ શિકાર કયું જે શહેર છે તે બન્યું ઓસ્ટ્રિયા. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12 માર્ચ 1938. મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ માર્ચ 1939માં લિથુઆનિયામાં મમલ બંદર પાસે એટલે કે મેમેલ બંદર પાસે કબજો લીધો માર્ચ 1939. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેને સર્જન કર્યું. એટલે સામ્રાજ્યવાદી નીતિ છે વિશ્વયુદ્ધ માટે એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી. જર્મનીનું પોલેન્ડ પર આધારિત જો વાત કરવામાં આવે તો તાત્કાલિક આક્રમણ તો વિશ્વને દારૂગોળાના મોટા ઢગ બનાવીને બેસાડી દીધું હતું. બરાબર, વિશ્વ ફરી પડ્યો. એક નાનકડી ચીનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે. ચીનગારી ચાપવાનું કામ છે. જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939. દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ અહીંથી થઈ ગયો. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવો ચેતવણી આપવામાં જર્મનીએ તેની ઉપેક્ષા કરી. બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ગઈ. દ્વિતીય વિશ્વયુદ્ધની રેખા તરફ ઇંગ્લેન્ડ, ફ્રાન્સની આગેવાનીનું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું અને બીજું જર્મની, ઇટલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. જુઓ, મિત્ર રાષ્ટ્ર, ધરી રાષ્ટ્ર તે કે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત યુદ્ધખોર માણસની જો વાત કરવામાં આવે જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. મિત્ર રાષ્ટ્રોના પક્ષ જોડાયું તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ઘમાસાણ ચાલતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા, નાગાસાકી એમ 2 નગરો પર અણુબોમ્બ ફેંક્યા. જાપાનના 1,24,000થી વધુ નાગરિકનો ભોગ લીધા. મહાવિનાશ છે તે સર્જાયો અને જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. 11 ઓગસ્ટ 1945ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. બરાબર, દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. રાઈટ, આ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એનો અંત કઈ રીતે આવ્યું તેની આપણે વાત કરી ગયા. હવે પરિણામ અને તાત્કાલિક પરિણામો તે પણ આપણે જોવા જઈએ. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો છે અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો છે. અમેરિકાએ $350 અબજ છે તે અહીંયા વાપરીને બીજા રાષ્ટ્રોએ $1,000 કરતાં વધારે ખર્ચ કર્યો છે. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો. ઇંગ્લેન્ડને 2,000 કરોડની મિલકત ગુમાવી. જર્મનીની તો કલ્પના કરવી જ અહીંયા રહી. બરાબર, દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્ર યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટી મૂલવી મુશ્કેલ થઈ ગઈ. બજારોમાં માલની તંગી થવા લાગી અને આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલ અને વિશ્વના રાજકારણ અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફાર થયા. ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસિલ કરી તે ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા. ચીન પણ પ્રભાવિત થયેલ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગો ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ માઓ ત્સે તુંગના નેતૃત્વ હેઠળ ચીનમાં થયેલ ક્રાંતિને સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. કોણ? માઓ ત્સે તુંગ. કોલ્ડ વોરની જ્યારે વાત કરવામાં આવે તો ઠંડુ યુદ્ધ
નો જન્મ દૂરોગામી પરિણામ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ છે વિશ્વ અમેરિકા અને રશિયા બે મહાસત્તામાં વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદ થયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરુદ્ધ જૂથો ઊભા થઈ ગયા. આ બંને જૂથમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથે એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક યુદ્ધ અને વિચાર યુદ્ધ આદર્યા એને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણી વખત ત્રીજા વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ છે. રાઈટ. હવે સંયુક્ત રાષ્ટ્ર વિશે જો વાત કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્રનું પ્રતીક છે, તમે ઇમેજમાં જોઈ શકો છો. બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. દ્વિતીય વિશ્વયુદ્ધ થયું પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધ ફરીથી વિશ્વમાં એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ એટલે કે યુએનની સ્થાપના કરવામાં આવી 24 ઓક્ટોબર 1945, જેનું કાર્યાલય છે ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું. આ પ્રશ્ન જીકેની દ્રષ્ટિથી બહુ પૂછાય છે આપણને. યુએનની સ્થાપના ક્યારે કરવામાં આવી, કયા વર્ષમાં, તારીખ યાદ રાખવાની કોઈ જરૂર નથી બનતી. મોટાભાગના કેસમાં તમને છે ને વર્ષ બધું પૂછાય છે. અને ક્યાં રાખવામાં આવ્યું કાર્યાલય, તો કાર્યાલય રાખવામાં આવ્યું છે, બરાબર, કાર્યાલય ક્યાં રાખવામાં આવ્યું છે, કાર્યાલય રાખવાનું ન્યુયોર્ક એટલે કે હેડક્વાર્ટર કહેવાય એને. હેડક્વાર્ટર રાખવામાં આવ્યું છે ન્યુયોર્ક ખાતે. કયા ખાતે? ન્યુયોર્ક ખાતે છે તે રાખવામાં આવ્યું છે. રાઈટ. તે કે પણ ડેટા તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર છે. હવે બીજી વસ્તુ અહીંયા આગળ તરફ મૂવ ઓન કરીએ આપણે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, એનું વડુમથક ન્યુયોર્ક છે, ત્યાંનો ફોટો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી માટેની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડે ત્યારથી જ આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ, સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાની ઘોષણા કરી. વિચાર અને વાણીની, ધાર્મિક સ્વતંત્રતાની, આર્થિક સ્વતંત્રતાની, ભયમાંથી મુક્તિના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચ એટલાન્ટિક મહાસાગરના એક જહાજ ઉપર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું અને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ છે, તમે જોઈ શકો છો. આયરો જે ધ્વજ તમારી સામે અહીંયા દેખાઈ રહ્યો છે આપ લોકોને, બરાબર. આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક, આર્થિક કલ્યાણ, નિશસ્ત્રીકરણની બાબતનો સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા, ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા 1943માં, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 મંધાતાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. 1944 સપ્ટેમ્બરમાં 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા યુએનની સ્થાપના કરવામાં આવી. યાદ રાખજો, કેટલા સભ્ય રાષ્ટ્રો દ્વારા? 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા યુએનની સ્થાપના કરવામાં આવી. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરના દિવસે યુએન દિવસ મનાવવામાં આવે છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 193 રાષ્ટ્રો સભ્ય તરીકે છે અને આપણા ભારત દેશ પણ એનો સમાવેશ થાય છે આ યુએનની અંદર. રાઈટ. થોડુંક ડેટામાં આપણે આગળ વધીએ. સંયુક્ત રાષ્ટ્રના અંગો કયા કયા છે? 6 અંગ મુખ્ય છે. તમારે અંગની સંખ્યા યાદ રાખવાની. સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. ખાલી ને ખાલી આંતરરાષ્ટ્રીય અદાલત જે કરીને એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની તમામ 5 અંગો છે એ મુખ્ય કચેરીઓ એમની અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં જ છે. સામાન્ય સભાની વાત કરો તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે, બરાબર. દરેક રાષ્ટ્રમાં વધુમાં વધુ 5 પ્રતિનિધિ મોકલી શકે છે, પરંતુ મતદાન કરતી વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈપણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચન કે ભલામણ આપી શકે છે. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું, તેના ખર્ચની રકમની ફાળવણી કરવી, રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિશસ્ત્રીકરણ, સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવું. સામાન્ય બાબતમાં નિર્ણય 2/3 બહુમતીથી લેવાય છે. સામાન્ય સભામાં 2/3 બહુમતીથી નિર્ણય લેવાય છે. બીજું આગળ વાત કરીએ સલામતી સમિતિ. સલામતી સમિતિની જો વાત કરવામાં આવે, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન આ 5 કાયમી સભ્યો છે. બાકીના 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમૈત્રી પ્રશ્નો હલ કરે છે. કોઈપણ અગત્યની બાબતનો નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈપણ એક મત હકારાત્મક ન હોય તો બાબત પર નિર્ણય લઈ શકાય નહીં.
પાંચમો, કાયમી સભ્ય રાષ્ટ્રોની સત્તાને વીટો નિષેધ અધિકાર કહે છે. રશિયાએ વીટોનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે અત્યાર સુધીમાં. બરાબર. 2006 સુધી સભ્ય રાષ્ટ્રો દ્વારા વીટો પાવરના કરેલ ઉપયોગનો ચાર્ટ છે, જેમાં રશિયા દ્વારા જો 122 વાર યુઝ કરો, પછી અમેરિકા સેકન્ડ નંબરમાં, થર્ડ નંબરમાં બ્રિટન અને પછી ફ્રાન્સ અને ચીન તો માત્ર 4 વખત કર્યું છે બિચારાએ. બરાબર. થોડીક ચર્ચામાં આગળ વધીએ આપણે. આર્થિક અને સામાજિક સમિતિ, આને ઇકોસોક પણ કહેવાય છે. આર્થિક અને સામાજિક સમિતિ છે એને આપણે ઇકોસોક તરીકે પણ ઓળખીએ છીએ. તેમાં 54 સભ્યો છે. તેમાં 54 સભ્યો છે અને સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિ વિશ્વભરમાં કાર્ય કરે છે. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. F&O બરાબર એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ILO બરાબર, યુનિસેફ છે, યુનેસ્કો છે. દરેકે દરેક આમની જે સંસ્થા છે પેટા સંસ્થાઓ તરીકે, જેમાં જોઈએ બધાએ આપણે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ખેત પેદાશ, જંગલ, માછલી ઉત્પાદન દ્વારા પોષણનું ધોરણ ઊંચું લાવવા માટે સહાય કરે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરોના હક અને ન્યાય અપાવવાનું કાર્ય કરે. યુનિસેફ બાળક માટે આકસ્મિક મદદ ભંડોળ બરાબર, વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ, બાળક કલ્યાણની પ્રવૃત્તિ કરે. યુનેસ્કો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવાનું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સ્વતંત્ર રાષ્ટ્રો વચ્ચે સહકાર શોધવાનું કાર્ય કરે છે. બરાબર છે. તો એ પણ તમારે ડેટા યાદ રાખવાનો છે. આ શેમાં આવશે? આર્થિક અને સામાજિક સમિતિ, એટલે કે આને કહેવાય છે ઇકોસોક. બરાબર. વાલી સમિતિ, આ સમિતિમાં 5 કાયમી રાષ્ટ્ર સભ્યો હોય છે. સામાન્ય સભા પસંદ કરે છે તે દેશના પ્રતિનિધિ હોય છે. અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશ હતા તે પ્રદેશોને સ્વતંત્ર મળી ન હોય, દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશની દેખરેખ તેમજ સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. ઇન્ટરનેશનલ કોર્ટ બરાબર, નેધરલેન્ડ હેગ શહેરમાં છે. 15 ન્યાયમૂર્તિ હોય. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય. કેટલા ન્યાયમૂર્તિ? 15 ન્યાયમૂર્તિ અને 9 વર્ષ માટે નિયુક્ત થાય. કોઈપણ બે રાષ્ટ્ર વચ્ચે વિખવાદનો નિકાલ કરે છે. રાષ્ટ્ર વચ્ચે ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં તેને ચુકાદો આપે છે. કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. સચિવાલયની જો વાત કરવામાં આવે આપણે, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીની સચિવાલય કહેવાય છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. સચિવાલયની મહામંત્રીને મદદ કરવા માટે મંત્રી, વ્યવસ્થાપક, મદદનીશ, ભાષાંતરકારો, નિષ્ણાંતકારોનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યુયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે. બરાબર છે. તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ, જે આપણું સેકન્ડ ચેપ્ટર હતું એ રહ્યું. એના 3 પ્રશ્નો જવાબ છે તે તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવાના થાય છે. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો છે તમને આના જવાબ આપવાના છે કમ્પલસરી રીતે. અને તમે લોકો રેગ્યુલર મારી સાથે બન્યા રહેશો તો હું તમને 3, 11, 12ની ચોપડી સુધી ઇતિહાસનું પૂરું કરાવી આપીશ. ઇતિહાસ અને વારસો લગભગ 2 આવી જશે. પછી આપણે જોઈશું બીજો કયો સબ્જેક્ટ લઈ શકાય. GCRT ને લઈને ચોક્કસથી આપણે વાત કરીશું. સાચું વિધાન શોધીને લખો. તમે આનો પણ જવાબ આપજો કમેન્ટ બોક્સમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ. હવે આપણે પર્ટિક્યુલર ભારતની રાષ્ટ્રીય ચળવળમાં જવાના આગલા ચેપ્ટરથી તો તૈયાર થઈ જજો.